નીચાને આપણે જોયા કે પરિણામ બાદ પીડીલાઇટમાં આપણે લગભગ 6% સારો એવો ઉછાળો આપણને જોવા પણ મળ્યો છે અને ખાસ કરીને પહેલાં આપણે પરિણામ પર નજર કરી લઈએ તો નફાના ફ્રન્ટ પર આપણને 9%નો શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. 511 કરોડની સામે આપણને 557 કરોડ વાર્ષિક ધોરણે આપણે નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર પણ નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 7.5%નો ઉછાળો જોવા મળ્યો છે અને 3,335 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. વાર્ષિક ધોરણે એબિટાના નંબર્સ પણ પોઝિટિવ છે અને માફ કરજો 769 કરોડ પર આપણને એબિટાના નંબર આપણને આવતા જોવા મળ્યા છે. પરંતુ અહીંયા માર્જિન આપણને વાર્ષિક ધોરણે ફ્લેટ જોવા મળ્યા છે 23.7% પર. પરંતુ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ પર અહીંયા ખાસ નજર રહેશે. મેકવાયરે અહીંયા અંડર પરફોર્મ કોલ આપી દીધા છે અને પરંતુ ટાર્ગેટ તેમને ₹2600 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે Q3 FY25માં એબિટા અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ સેલ્સ ગ્રોથ જે છે તે 8% રહ્યો છે અને તે અનુમાનથી ઓછો રહ્યો છે. આ કારણસર અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધા છે. પરંતુ બીજી તરફ અગર ગોલ્ડમેન સેલ્સની વાત કરશું ત્યાં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,560 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કંપનીનું વોલ્યુમ અને આવક બંને જ ગ્રોથમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ સામે જાહેરાત પાછળ જે કંપનીએ ખર્ચ કર્યો છે તેને કારણે કરીને ગ્રોસ માર્જિન પર એક મામૂલી અસર જોવા મળી છે. પરંતુ અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને બ્રોકરેજ રિપોર્ટ થોડા આપણને મિશ્ર જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ પોઝિટિવ રિપોર્ટ્સને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને સારી તેજી જોવા મળી છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો પીડીલાઇટ એક ફોકસમાં મહેશ રિવ્યૂ લઈએ. લોંગ બિલ્ટઅપ છે, અત્યારે લગભગ 6% આસપાસની મજબૂતી ફ્યુચરમાં કાઉન્ટર બતાવી રહ્યું છે અને 2%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. પીડીલાઇટ માટે આપ કઈ રીતે સલાહ આપશો? પીડીલાઇટ ડેફિનેટલી નંબર ઠીક છે और માર્જિન યથાવત છે તો આ એક પોઝિટિવ ખબર છે. ઓલરેડી સ્ટોક અપર સાઇડથી બીટન ડાઉન થઈ ગયો છે તો મારા હિસાબથી એક અપસાઇડ અગર સાલભરનો વ્યૂ રાખે તો 3450 તકના લેવલ જોઈ શકે છે. મીનવેલ શોર્ટર ટર્મ ટ્રેડમાં અગર કોઈ ટ્રેડ બનાવી રહ્યો છે એફએનઓમાં 2878 ને કરીબ સ્ટોપ લોસ રાખો. 2960 થી 2975 તકના લેવલ પીડીલાઇટમાં આપણે જોઈ શકે છે. તો સ્ટોક્સમાં એક મોમેન્ટમ સારું ચાલી રહ્યો છે और નંબર ઠીકઠાક છે તો મારા હિસાબથી એક પોઝિટિવિટી છે તો થોડી કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, પોઝિટિવિટી આગળ